હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો આજે હું તમારા માટે એક એવો વિડીયો લઈને આવી ગયો છું જેમાં તમે તમારું એક વોટ્સઅપ બીજા મોબાઈલમાં વાપરી શકો છો. તો સૌથી પહેલાં તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને સાથે આ ઘંટડી પણ દબાવી દેજો, જેથી કરી હું નવો વિડીયો નાખીશ તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવશે. અને હવે તમે વિડીયો જોઈ લો. તો સૌથી પહેલાં તો તમારે વોટ્સઅપ ઓપન કરી લેવાના છે બેમાં. પછી મિત્રો તમારે આ મોબાઈલમાંથી આ મોબાઈલમાં કન્વર્ટ કરવું હોય તો પહેલાં તો તમારે આ મોબાઈલમાં સેટિંગમાં ક્લિક કરી દેવાનું છે. સેટિંગમાં ક્લિક કરીને અહીંયા ઉપર પ્લસવાળા ઓપ્શનમાં ક્લિક કરો. પછી નીચે એડ અકાઉન્ટ લખેલું આવશે, ત્યાં અડવાનું છે તમારે. લોડિંગ થાય છે ત્યાં સુધી આપણે આ મોબાઈલને શરૂ કરીશું. પહેલાં તો 1 2 3 1 2 3. પછી આમાં તમારે ઘડીક એમને રહેવા દેવાનું છે તમારે. પછી આમાં ખુલી ગયું છે, લોડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. પછી અહીંયા નીચે લીલા કલરનું દેખાય છે, તેમાં ક્લિક કરી નાખો. પછી અહીંયા તમારે નંબર નથી નાખવાનો, ઉપર 3 ટપકા આવે તેમાં ક્લિક કરો. અહીંયા ઉપર લિંકેજ કંપની ડિવાઇસ ઉપર ક્લિક કરી નાખો પહેલાં તો. પછી એક સ્કેનર ખુલશે. આ સ્કેનર આવી ગયું છે, એને હવે ઘડીક સાઈડમાં મૂકી દો અને બીજા મોબાઈલને લઈ લો. પછી મિત્રો તમારે આમાં પણ 3 ટપકામાં દેવાનું છે અને લિંકેજ ડિવાઇસમાં તમે ક્લિક કરો. અહીંયા દેખાતું હશે લિંકેજ ડિવાઇસ, ચોથું ઓપ્શન. પછી મિત્રો તમારે અહીંયા લિંક એસ ડિવાઇસમાં ક્લિક કરો, લીલા કલરના ઓલા યુઝ મોબાઈલ ડેટા. અહીંયા તમારે ફિંગર નાખવાનો રહેશે. ફિંગર હોય તો ફિંગર ને લોક હોય તો લોક નાખી દો. પછી અહીંયા સ્કેનર ખુલી જશે. પછી જ્યાં આપણે આ સ્કેનર કર્યું હતું એવડું આમાં સ્કેન કરી દેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે સેટ લોડિંગ થાય છે અત્યારે. તો આ વોટ્સઅપ આપણું ખુલી ગયું છે આ મોબાઈલનું આમાં. તમે જોઈ શકો છો કે ઇન્સ્ટોલિંગ થાય છે બધું. તો જુઓ મિત્રો, આ વોટ્સઅપ આમાં ખુલી ગયું છે. તો આવી રીતે તમારે પણ સ્કેન કરીને તમારું વોટ્સઅપ ખોલી લેવાનું છે. તો જુઓ, બેમાં એક સરખું જ છે, જોયું. આ મોબાઈલનું આમાં ખોલી નાખ્યું છે, તમે જુઓ બેમાં સરખું જ આવશે. આમાં મેસેજ પડશે, એ બધા આમાં મેસેજ પણ પડશે. તો આવી રીતે તમારું વોટ્સઅપ ખોલવાનું છે. વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો અને એક સારી એવી કોમેન્ટ કરી દેજો.